નમસ્કાર દર્શક મિત્રો, હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના સમાચાર। માંડવીમાં 8 માસ અગાઉ પરણેલી યુવતીનો આપઘાત। કુલુ મનાલીથી ફરીને આવ્યા બાદ જીવન સમાપ્ત કર્યું। માંડવી શહેરના સત્સંગ આશ્રમ પાસે રહેતી ભૂમિ વિજયરાજ ગોસ્વામી ઉંમર વર્ષ 22 નામની પરિણીતાએ કોઈ અગમ્ય કારણે પંખામાં દુપટ્ટા વડે ગળે ફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યું હતું। પ્રાપ્ત માહિતી મુજબ હતભાગી યુવતીના 8 માસ અગાઉ જ લગ્ન થયા હતા। થોડા દિવસ અગાઉ જ પરિણીતા, તેનો પતિ તથા નણંદ કુલુ મનાલી ફરવા ગયા હતા અને બુધવારે જ માંડવી પરત ફર્યા બાદ તેણે અંતિમ પગલું ભરી લીધું હતું। બનાવની જાણ થતાં તેને પ્રથમ માંડવીની ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા, જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કરતા મૃતદેહ સરકારી હોસ્પિટલ લઈ ગયા હતા, જ્યાં ગુરુવારે પીએમ કરાશે। ભૂમિના માવતર માંડવી તાલુકાના મોટા લાયજામાં રહે છે, જેમને જાણ કરાતા પરિવારજનો તથા માંડવી તાલુકા પંચાયતના પ્રમુખ કેવલભાઈ ગઢવી સહિતના હોસ્પિટલ દોડી આવ્યા હતા। આગામી 17મી ફેબ્રુઆરીએ હતભાગી પરિણીતાના ભાઈના લગ્ન હોવાથી કંકોત્રીઓ આપવાની તૈયારીઓ ચાલતી હતી। તે વચ્ચે આ કરુણ બનાવ બન્યો હતો। પરિવારજનોના આક્રંદથી હૃદયદ્રાવક દ્રશ્યો સર્જાયા હતા। સોફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ, LG બેસ્ટ સોપ, વિજયનગર રોડ ભુજ, રામબાગ રોડ આદિપુર। પાવર બાય કેસી જ્વેલર્સ, લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ઓર્નામેન્ટ્સનો વિશ્વાસપાત્ર શોરૂમ, હોસ્પિટલ રોડ ભુજ। દર્શક મિત્રો, આજે તારીખ 30 જાન્યુઆરી 2025 આ હતા આજના સમાચાર। આવતીકાલે ફરી મળીશું, ત્યાં સુધી મને રજા આપશો। નમસ્કાર।